શિક્ષાપત્રીમાં ભગવાને આપણને જે કંઈ આજ્ઞાઓ કરી તો એ આજ્ઞાઓ ભગવાને પહેલાં પાળી પોતાના જીવનમાં, અને પછી મહારાજે આપણને વાત લખી કે સાયંકાળે મહારાજ કે અમારા આશ્રિતોએ મંદિર પ્રત્યે જવું, માતા પિતાની સેવા કરવી. તો ભગવાને પહેલાં પોતાના માતા પિતાની સેવા કરી. સાયંકાળે મહારાજને તમારે ગોતવા હોય તો ક્યાં ગોતવા પડે? મંદિરે. અયોધ્યાની અંદર હનુમાનગઢી હોય, જન્મસ્થાનક હોય, કનક ભુવન હોય, તો ભગવાન ત્યાં બધી જાતા. સંતોએ લખ્યું એટલે દિન ઢલતે હરિ કૃષ્ણ ચેરા દર્શન જાતે સબ મંદિરા. દિન ઢલતે હરિ કૃષ્ણ ચેરા દર્શન જાતે સબ મંદિરા. જો જો મંદિર અવાદ વિખ્યાતા હરિ નિત્ય સંધ્યા વહી મનાતા. ભગવાન સાંજે ક્યાં હોય? સાંજે ગોતવા હોય ભગવાનને તો ભગવાન છે એ મંદિરે હોય, ક્યાંક કથા સાંભળતા હોય, ક્યાંક માળા ફેરવતા હોય. અને ઘણીવાર તો ઘરે આવવાનું મોડું થાય એટલે ભક્તિ માતા પછી ખીજાય, કારણ કે પહેલાં તો એટલી બધી લાઇટો હતી નહીં. એટલે એક વખત તો એવું થયું, ઘનશ્યામ મહારાજ મોડા આવ્યા એટલે માતાએ કીધું કે કાલથી વહેલા આવી જજો, તોય મોડું થયું. એટલે પછી માતાએ રામપ્રતાપભાઈને ગોતવા મોકલા. તો રામપ્રતાપભાઈ મંદિરે ગયા હનુમાનગઢીએ. તો મહારાજ કે તમે બીજા મંદિરે દર્શન કરી આવો, હું આગળ આવું છું. ત્યાં મહારાજ કથા સાંભળતા હતા. તો બીજા મંદિરે ગયા તો ત્યાં તો મહારાજ માળા ફેરવતા હતા. એમ કેટલાય મંદિરે ગયા, બધે ભગવાને દર્શન આપ્યા. અને મહારાજ પછી ઘરે આવ્યા. અને પછી મહારાજે એ શીખવાડ્યું કેવી રીતે દર્શન કરવા. તો સારંગપુરના બીજા વચનામૃતમાં મહારાજે વાત બતાવી, એકાગ્ર ચિત્તથી ભગવાનના દર્શન કરવા. ખાન પાન રૂ બેસરત ભાના પ્રભુ મેં તના મન ગુલતાના. પોતે હરિ પુરુષોત્તમ કાવે તદપી ભક્તિ કી રીતિ શીખાવે. ભગવાન દર્શન કરતા હોય એટલે પછી ભગવાનને સાંજનો ટાઈમ છે, જમવાનું કે પાણી પીવાની બધી ખબર છે એ ભૂલાઈ જાય, ટાઈમ બધો ચૂકાઈ જાય. એવી રીતે મહારાજ દર્શન કરતા. એટલે ભગવાને પોતાના જીવનમાંથી આપણને શીખવાડ્યું છે કે આ રીતે આપણે જીવન છે એ જીવવું જોઈએ.